વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુનું વિનિમય. હવે એમાં આપણે જે વાત કરવાની છે એ આવે છે શ્વસનનું કદ અને ક્ષમતા. કદ અને ક્ષમતાની આપણે વાત કરીશું. તો આ જે શ્વસનનું કદ અને જે ક્ષમતા છે એનું માપન જેના દ્વારા થાય એ સાધનનું નામ આપણે ગઈ વખતે વાત કરી ગયા હતા કે સ્પાઇરોમીટર, જેના વડે શ્વસનનું કદ અને ક્ષમતા માપી શકાય. હવે એને એક આલેખની રીતે આપણે રજૂ કરીએ એ વાત હું તમને સમજાવું એના પહેલાં આપણે એની કેટલીક ટર્મ્સ છે એ જે આલેખમાં જ્યારે આપણે એને બતાવીશું. તમે ધારો કે કાર્ડિયોગ્રામ નીકાળવા ગયા હોય તો તમને ખબર હશે કે આમાં કાર્ડિયોગ્રામમાં આવતું હોય છે, અથવા તો કોઈ જગ્યાએ તમે કોઈને હોસ્પિટલમાં એડમિટ કરેલા જોયા હોય અને ત્યાં એક સાધન મશીન મૂકેલું હોય જેમાં ગ્રાફ ઉપર નીચે થતો હોય, સીધી લીટી થઈ જાય તો વ્યક્તિ મરી જાય જેવું આપણે જોયેલું છે, બરાબર. તો એવી જ રીતના જ્યારે આ સ્પાઇરોમીટરમાં આપણા જે લંગ્સ છે, ફેફસા છે, એનું જે કાર્ય પદ્ધતિ છે અથવા એ જે વાયુની આપલે કરે છે, કેટલો વાયુ અંદર લેશે, કેટલો વાયુ બહાર નીકાળશે, એ જે ગણતરી કરવાની હોય છે એને એક આલેખની રીતના રજૂ કરવામાં આવે છે અને એને આપણે એક ટર્મ્સ છે જે બધી એના દ્વારા સમજી શકીએ. તો પહેલું જ એમાં આવે છે કે ટીવી, ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ વોલ્યુમ જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ટીવી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સામાન્ય શ્વાસની પ્રક્રિયા કહીશું. સામાન્ય શ્વાસની પ્રક્રિયા એટલે શું? તો કે શ્વાસોચ્છ્વાસ દરમિયાન જે પણ વાયુનું કદ હોય એને આપણે શેના તરીકે ઓળખીએ? ટીવી તરીકે ઓળખીએ છીએ. એટલે સામાન્ય જ્યારે આપણે નોર્મલ સ્થિતિમાં હોઈએ ત્યારે શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન વાયુનું કદ, જેને શું કહેવાય? ટીવી. તો આપણે સામાન્ય જ્યારે શ્વાસ કે ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ ત્યારે કેટલું આપણે હવા અંદર લઈશું? તો કે 500 ml જેટલી હોય છે. તો દર મિનિટે 6000 થી 8000 ml વાયુનું શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે. 6000 થી 8000. અને અહીંયા કદ કેટલું હોય છે? તો કે 500 ml. શરૂઆતનું કદ કેટલું છે? તો કે 500 ml. ત્યાર પછી આવે છે બીજી ટર્મ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. જેને IRV કહેવામાં આવે છે. જો અત્યારે જે લોકોને કોરોના થયો હોય, વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે, ઓક્સિજન આપવો પડે છે ને, એ લોકો માટે આ જે લંગ્સ, ફેફસામાં જ્યારે કોરોનાની અસર વધી જતી હોય ત્યારે આ સ્પાઇરોમીટર વડે આ મૂલ્ય, આ બધા જે મેઝરમેન્ટ છે એ માપવામાં આવે અને એમાં જો ઉપર નીચે થાય પ્રમાણમાં તો એના લીધે નક્કી કરે છે ડૉક્ટર કે ભાઈ એને વેન્ટિલેટર ઉપર રાખો, કારણ કે એને એ જે એના ફેફસા છે એ બહારથી હવા લઈને બરાબર કામ કરી શકતા નથી. જેટલી હવા એને અંદર લેવાની છે શ્વાસ દરમિયાન એટલું વોલ્યુમ એ લઈ શકતા નથી અને એટલે એને શ્વાસ લેવામાં શું થાય છે? તકલીફ પડે છે. તો એટલા માટે થઈને એમને શું કરવું પડે છે? તો એવા પેશન્ટને પછી વેન્ટિલેટર ઉપર રાખવું પડે છે, બરાબર.
તો અહીંયા ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે સામાન્ય જે શ્વાસની પ્રક્રિયા હોય તેમાં દબાણપૂર્વક જે હવા અંદર લે તે દબાણપૂર્વક શ્વાસમાં લેવાતી હવાનું કદ એને આપણે શેના તરીકે ઓળખીશું? IRV તરીકે ઓળખીએ છીએ, જેનું મૂલ્ય છે, જેનું કદ લગભગ 2500 થી 3000 જેટલું છે. કેટલું? તો ઓલરેડી 500 ml તો આપણા ફેફસામાં હતી જ. 2500 થી 3000 આપણે શ્વાસ દ્વારા શું કરીએ છીએ? અંદર લઈએ છીએ. હવે જેટલી હવા અંદર લીધી તો આપણે હવા બહાર પણ નીકાળવી પડે ઉચ્છ્વાસ દ્વારા. તો એને કહેવાય એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, જેને ERV તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખીશું આપણે? ERV, જેમાં આપણે શું કહીએ છીએ? ઉચ્છ્વાસ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકાળાતી હવા. જે આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ તે હવા. અને એનું કદ છે લગભગ 1000 થી 1100 ml. કેટલું છે? 1000 થી 1100 ml. બરાબર. સારું, હવે છેલ્લું એક આવે છે RV. RV એટલે જેને આપણે કહીશું રેસિડ્યુઅલ વોલ્યુમ, એટલે ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલ હવા. એને શેના તરીકે ઓળખીશું આપણે? રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. રેસિડ્યુઅલ એટલે વધેલું, તો રેસિડ્યુઅલ વોલ્યુમ જેનું છે 1100 થી 1200 ml. તો જ્યારે આપણે ફેફસાની વાત કરીએ તો ફેફસામાં 500 ml હતી હવા. શ્વાસ દરમિયાન કેટલી લીધી? 2500 થી 3000. ઉચ્છ્વાસમાં 1000 થી 1100 ને બહાર કાઢી. હવે બાકી કેટલી રહી? તો કે 1100 થી 1200 જેટલી બાકી રહે છે, જેને આપણે રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. તો આ આપણે ફેફસાની જે હવાનું કદ છે એ કદની વાત કરી, શ્વસનના કદની વાત કરી. હવે એના ક્ષમતાની જે વાત કરીએ તો ક્ષમતા એટલે કેપેસિટી. ક્ષમતા એટલે કયો શબ્દ આવશે? કેપેસિટી. તો પહેલું આવશે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. જેમાં એવું કહે છે કે જે ઉચ્છ્વાસની પ્રક્રિયા થઈ એ બાદ ઉચ્છ્વાસમાં જે દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ, ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલ કુલ હવાનું કદ. તો જે કુલ કદ છે એનો મતલબ TV
એ તો હતું જ, વત્તા આઈઆરવી એટલે એને શું કહેવાય? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. પછી બીજું આવશે એક્સપાયરેટરી કેપેસિટી, ઈસી, એક્સપાયરેટરી કેપેસિટી. તો હવે એક્સપાયરેટરી કેપેસિટી એટલે શ્વાસ બાદ નિકાલ કરવામાં આવેલ હવાનું કદ. જો જ્યારે અહીંયા આઈસી શબ્દ આવે છે ત્યારે આપણે કહીએ છીએ ઉચ્છ્વાસ બાદ જે પણ હવાનું કદ છે એની વાત કરીએ, અને ઈસી આવ્યો તો આપણે શ્વાસ બાદ હવાના કદની વાત કરીએ છીએ. તો એક્સપાયરેટરીમાં આપણે વાત કરીશું જેમાં ટીવી વત્તા ઈઆરવી. પછી ત્રીજું આવશે એફઆરસી. તો એફઆરસી નો મતલબ થશે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. તો રેસિડ્યુઅલ એટલે શું કહ્યું હતું આપણે? બાકી રહેલી હવા. તો ઉચ્છ્વાસ બાદ ફેફસામાં જે બાકી રહેલી હવા હોય તે, તો એનો મતલબ એવો થાય કે ઉચ્છ્વાસમાં ઈઆરવી હતું અને બાકી રહેલી હવા એટલે શું હતું? તો કે આરવી હતું. તો આ બેનો સરવાળો કરો તો શું મળશે? એફઆરસી મળશે. આઈસીમાં આપણે શું કીધું હતું? આઈસીમાં ટીવી વત્તા આઈઆરવી. ઈસીમાં શું કીધું? ટીવી વત્તા ઈઆરવી. બરાબર? સારું. પછી આવે છે વીસી, વાઇટલ કેપેસિટી. વાઇટલનો મતલબ થાય જીવવા માટેની ક્ષમતા. તો જે વાઇટલ કેપેસિટી છે એટલે કે કેટલું વોલ્યુમ, કેટલી તમારે જરૂર પડશે, તો એમાં એવું કહે છે કે વાઇટલનો મતલબ રેસિડ્યુઅલ સિવાયના જેટલા છે એટલે કે ટીવી, આઈઆરવી ને ઈઆરવી ત્રણેયનો જે સરવાળો કરો તો એને શું કહેવાય? વાઇટલ કહેવાય. એટલે ઉચ્છ્વાસ બાદ જે કદ બાકી રહેશે શ્વાસોચ્છ્વાસમાં હવાનું મહત્તમ કદ, જેને શું કહેવાય? વીસી કહેવાય. જેમાં તમારે શું યાદ રાખવાનું છે વીસીમાં? તો વીસીમાં તમારે યાદ રાખવાનું છે કે આઈઆરવી વત્તા ટીવી વત્તા ઈઆરવી. કારણ કે જો શ્વાસ પણ કરવાનું છે, ઉચ્છ્વાસ પણ કરવાનું છે અને ફેફસામાં રહેલી હવા, તો ત્રણેય જ્યારે થતું હોય તો એને શું કહેવાય? વીસી, વાઇટલ કેપેસિટી. અને છેલ્લે ટોટલ લંગ્સ કેપેસિટી. ટોટલ લંગ્સ કેપેસિટી એટલે કે આપણા જે લંગ્સ એટલે શું? ફેફસા. તો ટોટલ જે ફેફસાની કેપેસિટી છે એનો મતલબ બધાનો જ સરવાળો. એટલે ટીવી, આઈઆરવી, ઈઆરવી અને રેસિડ્યુઅલ એટલે આરવી. અથવા તો ટીવી, આઈઆરવી, ઈઆરવી એટલે શું કહેશો? વીસી. તો વીસી વત્તા આર વી કહી શકાય. તો આ જે ક્ષમતા દર્શાવે છે કે શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન કેટલી હવા આપણે બહાર નીકાળીએ છીએ, કેટલી હવા અંદર લીધી, એ જે હવાનું કદ છે અથવા ફેફસાની જે ક્ષમતા છે એને આપણે દર્શાવીએ છીએ. એટલે આઈસી, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, જેની અંદર આપણે શું કહીએ છીએ? તો એમાં એવું કહીએ છીએ કે ઉચ્છ્વાસ બાદ, સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરેલ હવાનું કદ. ફરીથી દાખલ કરવી પડશે ઉચ્છ્વાસ બાદ. પછી એક્સપાયરેટરી કેપેસિટી, તો
તો એમાં શ્વાસ બાદ નિકાલ કરવામાં આવેલ હવાનું કદ. ફંક્શનલ રેસિડ્યુઅલ તો ઉચ્છ્વાસ બાદ બાકી રહેલ હવાનું કદ. વાઇટલ તો એમાં શ્વાસોચ્છ્વાસમાં હવાનું મહત્તમ કદ. અને ટોટલ લંગ્સ તો ફેફસામાં સમાવિષ્ટ હવાનું કુલ કદ. એને આપણે શેના તરીકે ઓળખીએ? ટોટલ લંગ્સ કેપેસિટી તરીકે ઓળખીએ છે. બરાબર. હવે આને જે ગ્રાફિકલી આપણે રજૂઆત કરીએ તો એનો ગ્રાફ આપણને આવો મળે છે, જેમાં આપણે અહીંયા જોઈશું તો પહેલું ટીવી વોલ્યુમ આવશે, આઈઆરવી, ઈઆરવી અને રેસિડ્યુઅલ વોલ્યુમ. બરાબર. સારું. હવે ટીવી વત્તા, જો ટીવીમાં આપણે અહીંયા જોઈએ છીએ, પછી આઈઆરવી એટલે શ્વાસમાં વધારે હવા લેવાય, પછી ઉચ્છ્વાસમાં જે બહાર નીકળી તે, ફરી પાછું શ્વાસ, એવી રીતના પ્રક્રિયા ચાલુ રહે. ઉચ્છ્વાસ, શ્વાસ, ઉચ્છ્વાસ. હવે અહીંયા જુઓ, ટીવી વત્તા આઈઆરવી તો એને આપણે શું કહીએ છીએ? આઈસી. ટીવી વત્તા ઈઆરવી તો એને કહેવાય ઈસી. આ ત્રણેયનું પ્લસ કરો તો આવે વીસી. ખાલી રેસિડ્યુઅલ જોવી હોય એટલે કે બાકી રહેલી તો ઈઆરવી વત્તા આરવી તો એફઆરસી. અને જ્યારે બધા આખા ફેફસામાં હવાનું કુલ કદ તેને આપણે શું કહીએ છીએ? ટોટલ લંગ્સ કેપેસિટી ટીએલસી તરીકે ઓળખીએ છીએ. તો એમાં બધાનો સરવાળો આવે છે. તો આ શું થયું? શ્વસનનું કદ અને ક્ષમતાની આપણે વાત કરી. હવે આપણે જે પ્રશ્ન આવે છે, આગળનો પ્રશ્ન, એમાં આપણે વાત કરીશું કે વાયુઓની આપ-લે. તો કયા વાયુની આપ-લે થાય છે? તો આપણને ખબર છે O2 અને CO2 ની આપ-લે થતી હોય છે. કયા વાયુની આપ-લે થશે? તો કે O2 અને CO2. તો આ બંનેની આપ-લે શેની વચ્ચે થાય? તો કે રુધિર અને પેશી વચ્ચે આપ-લે થાય છે. કોની બેની વચ્ચે થશે? રુધિર અને પેશી વચ્ચે. એ બંને O2 અને CO2 ની આપ-લે કરે છે. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રસરણની પ્રક્રિયા છે. આ જે આપ-લેની પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે? તો કે પ્રસરણની પ્રક્રિયા છે. એટલે પ્રસરણ દ્વારા O2 અને CO2 ની આપ-લે રુધિર અને પેશી વચ્ચે થાય છે. બરાબર. એવું આપણે કહીશું. હવે આ જે પ્રસરણનો દર છે એટલે આપણે અહીંયા લખીએ કે પ્રસરણ દ્વારા
પ્રસરણ દ્વારા O2 અને CO2 ની આપલે રુધિર અને પેશીની વચ્ચે થશે. હવે જે પ્રસરણ દર છે એ કઈ બાબતો ઉપર આધાર રાખશે? તો પહેલું જે વાયુઓ છે એ વાયુની દ્રાવ્યતા, જો પ્રસરણ દર કોના ઉપર આધાર રાખશે? વાયુની દ્રાવ્યતા. O2 અને CO2 બેમાંથી જે વાયુ ઝડપથી દ્રાવ્ય થઈ જશે એ પહેલો શું થશે? પ્રસરણ પામશે. એટલે વાયુની દ્રાવ્યતા ઉપર આધાર રાખશે. બીજું, સ્તરની જાડાઈ ઉપર આધાર રાખે છે. તો કયું સ્તર? તો કે પ્રસરણ પટલ. આમાં કયું પ્રસરણ પટલ સંકળાયેલું છે એના ઉપર એ પ્રસરણ પટલની જાડાઈ. જો એની જાડાઈ વધુ હશે તો પ્રસરણની પ્રક્રિયા કેવી થશે? ધીમી થશે. જો પટલ પાતળું હશે તો પ્રક્રિયા કેવી થશે? તો કે ઝડપી થાય છે. એટલે કે પ્રસરણ દર, વાયુની દ્રાવ્યતા અને પ્રસરણમાં કયું પટલ સંકળાયેલું છે એ પટલની જાડાઈ ઉપર અથવા સ્તરની જાડાઈ ઉપર આધાર રાખે છે. હવે આની અંદર આપણે જોઈએ તો આપણને એક આંશિક દબાણની વ્યાખ્યા આપેલી છે કે વાયુઓના મિશ્રણમાં કોઈ વાયુની ભાગીદારી વધારે હોય, દબાણથી વધારે હોય તો એને આંશિક દબાણ કહીએ છીએ. બે વાયુની ભાગીદારી હોય, મિશ્રણ હોય, એમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારીને બે વાયુઓનું મિશ્રણ હોય તો વાયુના મિશ્રણમાં વિશેષ વાયુની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ કહે છે. તો જો O2 માટે આપણે એને દર્શાવતા હોય તો એને શેના તરીકે દર્શાવીશું? PO2. શેના તરીકે દર્શાવીશું? PO2. અને દબાણ એટલે પ્રેશર PO2. અને જો CO2 માટે દર્શાવતા હોય તો એને શેના તરીકે દર્શાવીશું? PCO2. આંશિક દબાણ. આ O2 ઓક્સિજન અને આ ઓક્સિજન ઉપર લાગતું આંશિક દબાણની વાત કરવામાં આવે છે. તો જ્યારે વાયુઓના મિશ્રણમાં વિશેષ વાયુની જે ભાગીદારી હોય, દબાણમાં જે અસર કરતું હોય, કોઈ વિશેષ વાયુ દબાણમાં ભાગ લેતું હોય તો એને આપણે શું કહીએ છીએ? આંશિક દબાણ કહીએ છીએ. જેમાં ઓક્સિજન માટે PO2, કાર્બન ડાયોક્સાઇડ માટે PCO2 વડે દર્શાવાય છે. હવે આપણને આપણી જે ચોપડી છે એની અંદર વાયુઓની, વાતાવરણની તુલનામાં વાયુઓનું આપણને પ્રમાણ આપેલું છે. તો એની આપણે વાત કરીએ. એક કોષ્ટક આપેલું છે અને ત્યાર પછી એના પરથી આકૃતિ આપેલી છે. અહીંયા
અહીં આપણને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ એટલે એને આપણે PO2 અને PCO2 લખ્યું છે, જે mmHg પ્રમાણમાં આપેલું છે. તો હવે જોઈએ વાતાવરણીય વાયુ. તો વાતાવરણમાં એનું આંશિક દબાણ કેટલું? તો કે ઓક્સિજનનું 1.5, કાર્બન ડાયોક્સાઇડનું 0.3. વાયુ કોષ્ઠમાં જોઈએ તો 104 ઓક્સિજનનું આંશિક દબાણ, 40 કાર્બન ડાયોક્સાઇડ. O2 વિહીન રુધિર હોય તો એની અંદર O2 નું આંશિક દબાણ ઓછું હશે એટલે 40, CO2 નું વધારે એટલે 45. અને જો O2 યુક્ત રુધિર હોય તો એનો મતલબ એમાં O2 નું વધારે, CO2 નું ઓછું, તો O2 55, CO2 40. પેશીમાં વાત કરીએ તો પેશીમાં તમને ખબર હશે કે પેશીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય. કેમ? કારણ કે પેશી જ્યારે કાર્ય કરે ત્યારે ઓક્સિજનનો શું કરશે? વપરાશ કરશે અને CO2 ઉત્પન્ન કરશે. જે CO2 એ કોને આપે છે? તો કે રુધિરને આપે છે. રુધિર એને શું કરે છે? તો કે વાયુ કોષને આપીને એ CO2 ને ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકાળે છે. તો અહીંયા O2 નું પ્રમાણ 40, જ્યારે CO2 નું પ્રમાણ કેટલું? તો કે 45, એટલે કે વધારે હોય છે. હવે એ જ વાતને અહીંયા આપણે એક ફિગર દ્વારા સમજાવેલી છે, આકૃતિ દ્વારા સમજાવેલી છે, જેમાં વાયુ કોષ્ઠ અહીંયા બતાવેલું છે. તો વાયુ કોષ્ઠમાં PO2 નો મતલબ શું થશે? આંશિક ઓક્સિજનનું આંશિક દબાણ. તો જ્યારે ઓક્સિજનના આંશિક દબાણની વાત કરીએ તો વાયુ કોષ્ઠમાં આપણે જોયું હતું કે ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે? તો કે 104 અને કાર્બન ડાયોક્સાઇડનું ઓછું હોય એટલે કે 40 હોય છે. તો અહીંયા આંશિક દબાણમાં આપણે એવું કહીશું કે જ્યારે વાયુઓનું મિશ્રણ અને એમાં આપણે શું વાત કરી કે ભાગીદારીની, જ્યારે કોઈ વિશેષ વાયુની દબાણમાં જે ભાગીદારી હોય એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો આંશિક દબાણ તરીકે ઓળખીએ છીએ. તો એટલા માટે એને આપણે અહીંયા ઓક્સિજનનું પ્રમાણ વધારે છે એટલે PO2 104 અને PCO2 કેટલા છે? 40. હવે જ્યારે ફુફ્ફુસીય શિરા ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર લઈ જશે ત્યારે એ ઓક્સિજનયુક્ત રુધિરને ક્યાં લઈ જાય છે ફેફસામાંથી? તો કે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી એ ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં, અને ત્યાંથી વિવિધ અંગોમાં. તો એ દૈહિક ધમની દ્વારા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન થશે. હવે ઓક્સિજનયુક્ત છે એટલે એમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું? તો કે 95, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 40. હવે એ અહીંયા પેશીઓ જોડે આવે છે, પેશીને ઓક્સિજન આપે છે, જેના કારણે પેશી કાર્ય કરે છે અને ઉત્પન્ન થયેલો જે કચરો છે, જે કાર્બન ડાયોક્સાઇડ છે, એ કોને આપી દે છે? તો કે શિરાને આપે છે. એટલે શિરાનું રુધિર, જો ધમની ને શિરા એ કંઈ જુદા હોતા નથી કે આ ધમની જઈ રહી છે કે આ શિરા છે, રુધિર વાહિની. પણ જ્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ ભળતો થઈ જાય એટલે એને આપણે શેના તરીકે ઓળખીશું? શિરા તરીકે. તો કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જે છે એ ક્યાં પહોંચે છે? તો કે અહીંયા વહન પામે છે ને એમાં પ્રમાણ ઓક્સિજનનું ઓછું થઈ જાય છે એટલે 40, કાર્બન ડાયોક્સાઇડનું 45. દૈહિક શિરા દ્વારા ક્યાં પહોંચે છે? જમણા કર્ણકમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં, ત્યાંથી એ ક્યાં પહોંચશે? તો કે ફુફ્ફુસ ધમની દ્વારા વાયુ કોષમાં એટલે કે ફેફસામાં પહોંચે છે. અને ફેફસામાં પહોંચશે એટલે ફરી પાછું ત્યાં આપલે થશે, અહીંયા ઉચ્છ્વાસની પ્રક્રિયા થશે અને ઉચ્છ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? તો કે બહાર નીકાળવામાં આવે છે. હવે અહીંયા જો આપણે વાત કરીએ તો એવું કહે છે કે CO2 ની દ્રાવ્યતા O2 કરતાં 20 થી 25 ગણી વધારે છે.
CO2 ની જે દ્રાવ્યતા છે એટલે CO2 ઝડપથી દ્રાવ્ય થઈ જાય છે ઓક્સિજન કરતાં. એ ઓક્સિજન કરતાં 20 થી 25 ગણી કેવી છે? વધારે હોય છે. તો જ્યારે આંશિક દબાણથી અથવા આંશિક દબાણના એકમ તફાવતમાં પ્રસરણ પટલમાંથી CO2 નું પ્રસરણ અથવા વહન થાય તો એ O2 ની તુલનામાં જે પણ પ્રસરણ સપાટી, એના પ્રસરણ સપાટી કઈ છે તો કે વાયુ કોષ્ઠ છે. તો જે પ્રસરણ સપાટી છે એમાંથી CO2 નું પ્રસરણ O2 ની તુલનામાં વધુ થાય છે. O2 ની તુલનામાં CO2 નું પ્રસરણ કેવું થાય છે તો કે વધુ થાય છે. તો એનું કારણ શું છે તો કે CO2 ની દ્રાવ્યતા કેવી છે? O2 કરતાં 20 થી 25 ગણી વધારે છે. એટલે CO2 વધારે દ્રાવ્ય થઈ જાય છે, ઝડપથી દ્રાવ્ય થઈ જાય છે, એટલે ઝડપથી પ્રસરણ પામી જાય છે. ઝડપથી જે આપણે કહીએ, ધારો કે તમે બે ભાઈ બહેન હો અને કોઈના ત્યાં મેરેજમાં ગયા હોય, હવે ભાઈ હોય એ ઝડપથી કોઈની જોડે મિક્સ ના થતો હોય અને બેન ઝડપથી બધા જોડે વાતો કરીને મિક્સ થઈ જતી હોય, તો ભાઈ કેવો રહેશે? અતડો રહેશે. બેન ઝડપથી બધા જોડે મિક્સ થઈને અંદર ઘૂસી જશે. બરાબર? તો એવી જ રીતના અહીંયા O2 અને CO2માં O2 જે છે ઝડપથી દ્રાવ્ય નથી થતો, CO2 એના કરતાં વધારે ઝડપથી દ્રાવ્ય થયો. એટલે એનો મતલબ એ પ્રસરણ પણ કેવું પામે છે તો કે વધારે ઝડપથી પ્રસરણ પામે છે. O2 ની તુલનામાં એનું પ્રસરણ કેવું થાય છે તો કે વધુ પ્રસરણ થાય છે. હવે આપણે જો પ્રસરણ સપાટીની વાત કરીએ, એનો મતલબ આપણે અહીંયા પ્રસરણ સપાટી તરીકે કોની વાત કરવાની છે? વાયુ કોષ્ઠ. કોની વાત કરીએ છીએ આપણે? વાયુ કોષ્ઠની વાત કરીએ છીએ. પ્રસરણ સપાટી તો એ 3 સ્તરની બનેલી હોય. કયા 3 સ્તરની બનેલી હોય? તો પહેલું જે વાયુ કોષ્ઠ છે એ વાયુ કોષ્ઠમાં પાતળું લાદીસમ અધિચ્છદનું આવરણ છે. શું છે? લાદીસમ જે પ્રસરણ સપાટી છે એ 3 સ્તરની બનેલી છે. કેટલા સ્તરની બનેલી છે? 3 સ્તરની. પહેલું સ્તર કયું કહીએ છીએ આપણે તો કે લાદીસમ, પાતળી લાદીસમ અધિચ્છદની બનેલી હોય છે. તો આ જે સપાટી છે શેની બનેલી છે? લાદીસમ અધિચ્છદ. હવે વાયુકોષની આજુબાજુ આપણે કોઈ તો રુધિર કેશિકાનું જાળું છે. બરાબર? તો એ જે કેશિકાઓ છે એ કેશિકાઓનું અંતઃછદ. આ જે કેશિકા છે, આ રુધિર કેશિકા છે, તો એ કેશિકાનું અંતઃછદ. એટલે અંતઃછદનો મતલબ શું થશે? અંતસ્થ ભાગોના અધિચ્છદ, એને અંતઃછદ કહેવાય. અને ત્રીજું એવું કહે છે કે એ બંનેની વચ્ચે જે આધારક દ્રવ્ય આવેલું હોય છે તે બંનેની વચ્ચે જે આધારક દ્રવ્ય આવેલું છે તે આ 3 પ્રસરણ સપાટી બનાવવા માટે જવાબદાર છે. તો કોઈ પણ પ્રસરણ, અહીંયા પ્રસરણ સપાટી છે 3 સ્તરની બનેલી હોય, વાયુ કોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ, કેશિકાઓનું અંતઃછદ અને તેની બેની વચ્ચે આધારક દ્રવ્ય. તેની બેની વચ્ચે શું આવશે? આધારક દ્રવ્ય.